ખેતી આધારિત વિસ્તાર છે ત્યારે આ વિસ્તારના લોકો માટે ચોમાસું નબળું નીવડે તો ઘર ચલાવવું મુશ્કેલ બની જતું હોય છે। અમીરગઢ તાલુકામાં ચોમાસું સારું રહે તો તાલુકામાં આવેલા લઘુ સિંચાઈના 12 જેટલા જળાશયોમાં પાણી સંગ્રહ થાય અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવ્યા છે। જોકે ઉનાળા દરમિયાન જળાશયો સૂકવવા લાગ્યા હોવાથી આજે ઉનાળુ ખેતી માટે ખેડૂતો ચિંતિત બન્યા છે। જોકે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાઈ પટેલ ડુંગરપુરા। હું અહીંયા 50 વર્ષથી ખેતી કરું છું। મારે અહીંયા જો વરસાદ થાય અને લઘુ સિંચાઈ યોજના ડેમમાં પાણી ભરાય તો શિયાળુ પાક થઈ શકે છે। હાલ મેં વાવેતર કરેલું છે છતાં પાણી ડેમમાં પૂરું થઈ જવાથી હવે કોઈ વ્યવસ્થા નથી। આ ઊભો પાક મારી પાછળ છે એ બધો સુકાય છે પણ પાણીની વ્યવસ્થા કોઈ નથી। સરકાર કંઈક અમારા હમું જોવે અને અમને કોઈક લાભ આપે એવી અમારી અપેક્ષા છે। મારું નામ રમેશભાઈ ખીમજીભાઈ પટેલ, હું ડુંગરપુરાનો રહેવાસી છું। અમારી બાજુમાં લઘુ સિંચાઈ યોજના દીવાનિયાનું પાણી આવતું પણ શિયાળા પૂરતું જ આવે, ઉનાળાના બધા જ આપણે પાલનપુર અમીરગઢ તાલુકાના ડેમો ખાલી રહે છે તો એ ભરાવાની વ્યવસ્થા કરવી જોઈએ સરકારે। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જમીન એકત્રીકરણ મામલે